કુંડલીમાં નબળા ચંદ્રને મજબૂત કરવાના ઉપાયો. જય શ્રી કૃષ્ણ. એવું કહેવાય છે કે જો ખીચડી વાસણમાં રાંધવામાં આવે તો તે બીમાર વ્યક્તિને પણ સારો કરી દે છે, અને જો આ જ ખીચડી મનમાં રાંધવામાં આવે તો તે સ્વસ્થ વ્યક્તિને પણ બીમાર બનાવી શકે છે. એટલા માટે જ્યારે ખીચડી મનમાં સતત રાંધવામાં આવે છે તો તેનો સીધો અર્થ થાય છે કે તમારી જન્મકુંડલીમાં ચંદ્ર કોઈ ખરાબ ગ્રહથી પીડિત છે. આ કુદરત દ્વારા ખરાબ દિવસોનો સંકેત છે. એટલે કે સતત વિચારતા રહેવું, ચિંતિત રહેવું, અને તે ચિંતાને કારણે તમે સિગરેટ, દારૂ વગેરે જેવા કોઈ પણ વ્યસનમાં ફસાઈ જાઓ છો, અથવા તો તમે સ્ટ્રેસ કે એન્ઝાયટીનો ભોગ બનો છો. જો તમને આવું કંઈ પણ લાગતું હોય તો સૌપ્રથમ તમારે પાણી પીવાનું બમણું કરી દેવાનું છે, અને બીજું કે ભગવાન શિવની સતત પૂજા કરવાનું શરૂ કરો. શિવ મંદિરમાં જાઓ, ત્યાં બેસીને ઓમ નમઃ શિવાય મંત્રના જપ કરીને આવો. ખરાબ ચંદ્રને મજબૂત કે બેલેન્સ કરવા માટે આનાથી સરળ રસ્તો બીજો કોઈ ન હોઈ શકે. જય શ્રી કૃષ્ણ.